માલ એ તો મોહબ્બત હે યાર, પૈસા વાપરજો. આ લક્ષ્મીને બહુ દાબી રાખવાથી વધે નહીં, જેમ વાપરો એમ વધે. ભરતદાદા હારા કામમાં જેને પૈસાના ઘોળ કર્યા છે આને ઉડાડ્યા કહેવાય જ નહીં. હું ઘણી વાર ઉલ્લેખ કરું છું, ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં ઉડાડે એને ઉડાડ્યા કહેવાય. આનો તો ઘોળ કર્યો કહેવાય. અને આયા 1 રૂપિયો વાપરો તો લાખો દેવા વાળો ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, ઈ મારો ભગવાન છે. જેને વિશ્વાસ રાખી અને હારા કામમાં પૈસા વાપર્યા હોય એનું કોઈ દી ખાલી થઈ ગયું ને ખૂટી રહ્યું હોય એવો 1 દાખલો આપો તો કાલ બોલવાનું બંધ કરી દઉં. આપણા ધંધા આવડાવાને પૈસા ખૂટ્યા હોય તો એ આપણા નસીબની વાત છે. બાકી હારા કામમાં રૂપિયો વાપરો અને કોઈના પૈસા ખૂટી રહે, કોઈને જમાડવામાં કોઈના પૈસા લકીભાઈ નિકુભાઈ ખૂટી રહે એવો દાખલો છે ને. 1000ની થાળી જમાડો, ખાલી 50 રૂપિયાનું જમાડો, પણ પ્રવીણભાઈ કોઈ દી ખવડાવે કોઈનું ખૂટે નહીં. આ દ્વારકા વાળો બોલે બંધાણો છે. અને આહીરોને તો એમ કીધું છે કે તમારા તેગે ને દેગે હું ભેળો છું. મુંજાતા ને મુરલીધર મહારાજે કીધું છે એમ તમારો મારો બાપ ભગવાન દ્વારકાધીશ બોલ્યો છે કે ખવડાવે કોઈનું ખૂટે નહીં. પછી આપણે બીજા ઠેકાણે વાપર્યો ને કે અમે એકચ્યુઅલી હવે લૂંટાઈ ગયા હતી, આપણા નસીબની વાત છે. પણ ભગવાન માથે જેને ભરોહો મૂક્યો, ચપટી ભભૂત મેં ખજાના કુબેર ખા, મારા શિવ ઉપર જેને ભરોહો મૂક્યો, જેને જીનામ જ્યાં પડઘા પડે છે એ ભારા પર જાગીર ઉપર જેને ભરોહા મૂક્યા, બાપુ એને ક્યાંય જાવું નથી પડ્યું. વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો ભગવાન આવે અને આવે. સબરીની ઝૂંપડીએ રામ આવ્યો છે અને સાહેબ મીરાના ઝેર પીવાય મારો દ્વારકા વાળો આવ્યો છે. અને નરસિંહ મહેતાને એકવાર નહીં 52 વખત પરચા જો ભગવાને પૂર્યા હોય તો તમને મને એવું નથી લાગતું કે એક પરચો આપણા જીવનમાં ભગવાન પૂરે. પણ આપણો વિશ્વાસ ક્યાં? આ બનાસકાંઠાના ઘણા બધા છે, પણ મને યાદ આવ્યું બાપુ ઘણી વાર આ પ્રસંગ કહું છું, શ્રદ્ધા હોય નવગણના ભાલે જેથી ભગવતી બેઠી એટલે આપણે એમ કહી કે આવું બને ખરું. નવગણના ભાલાની અણી ઉપર ચકલી બનીને માતાજી બેહી ગઈ. પણ હું નડાબેટ કાર્યક્રમમાં ગયો મેં મારી નજરે જોયું એટલે હું ઘણી વાર ડાયરામાં વાત કરું. BSF ના જવાનો, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને આઉટ ઓફ સ્ટેટના BSF ના જવાનો આ માતાજીની સામે આમ ધૂપેલિયા ફેરવતા બાપુ દર્શન કરવા ગયો. એટલે મેં એમને પૂછ્યું કે તમે ધૂપેલિયા ફેરવા આવડી શ્રદ્ધા છે તમને? તેથી એને કીધું કે નવગણના ભાલે બેઠી હતી અને ટાણું આવે ને પાકિસ્તાન સામે અમારી બંદૂકની માથે નો બેહે, અમને ભરોસો છે માતાજી ઉપર. ઉત્તરમાં અંબાજી, આસન, ઢીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર, અરે રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો. આ સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. ઈ બનાસકાંઠામાં આજ પણ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આ BSF ના જવાનો જેના ધૂપેલિયા ફેરવે છે. અને બાપુ એટલું જ કહે છે, હવે ઈ તો આર્મી મેન છે, એ તો ભણેલા ગણેલા છે, ધારે તો એનું માઇન્ડ વાપરી શકે, પણ માઇન્ડ જેના પૂરા થઈ જાય, બુદ્ધિના હિમાળા પૂરા થઈ જાય, ઈ માણસો એમ કહે છે કે જગતમાં ભગવતી, જગતમાં માં અને મારા ભગવાન સિવાય કાંઈ નથી. ઈ ધારે ને તો આપણી જીત છે, ઈ ધારે તો જ આપણે આ દુનિયામાં જીવીએ. કે આપણા શ્વાસનો આપણને ભરોસો નથી અને આપણે વાતું એમ કરી છે કે અમે એકચ્યુઅલી મથી લેવું, પણ મથવું કોની યારે યાર? શ્વાસનો ભરોસો નથી. આપણા સંતો ભજનમાં, સારા ગીતોમાં, સારા છંદોમાં કેટલું કહીને ગયા છે. એવી ઘણી બધી વાતો સંસ્કૃતિ સભર મારે તમારી હજી નંબરિયા પડે છે, ફિલ્મ બાકી છે યાર. એટલે એવી વાતો કરવી છે ત્યારે. અને આમાં તમે તમારે ઘરે કહીને આવ્યો કે અમે મોડા એકચ્યુઅલી વહી આવશું, એ નીકળી જાજો ભાઈ. એ પાછા મોબાઈલમાં ઘડીએ આમ જોતા મિસ કોલ 2 થઈ ગયા, હવે કરવું શું? અને દરવાજો ખખડાવીને આવ્યો, હવે રાણાની રીતે એને ઉપાધિ ન કરવી ભાઈ. તમને એમ થતું કેમ ઘરે કીધું હોય, નવા લગ્ન થયા હોય બોલી ન હોય, એ મૂંઝાતા હોય. 15-20 દી થયા હોય તો એમ કહેતા હું ડાયરામાં જવું છે દેવાજભાઈ, મને બહુ સાંભળવા ગમે છે, પણ એકચ્યુઅલી તા તો 3-4 મિસ કોલ જોઈ જાય પછી પૂછવાય નો રે પાડોશી ને હું ઘરે જ આવું છું. એ કે હું આવું છું એમ કે આવું છું અબ ઘડિયા મારા સ્વામીના સોગર થણા મન પગમાં નેવળ પડ્યા. આયા કાનાભાઈ એટલે કે કેપી ઝાલા, સિદ્ધિ વિનાયક પેટ્રોલિયમ, એમનો જન્મદિવસ છે. ખૂબ એમના જન્મદિવસની અહીંથી શુભકામના. કાનાભાઈને પણ ખૂબ માતાજી ભગવાન લાંબુ તમને આયુષ આપે, જગદંબા 1000 હાથવાળી. ત્યારે અને બાપુ આ બધા મારા બહુ જૂના મિત્રો છે. અમારા નિકુભાઈ છે ને આ ડાયરામાં બહુ બાપુ ઓછા હોય અને બહુ ખાનદાન ઘરાસીઓ છે અને બહુ ડાયરામાં ઓછા જોઉં છું. આજ મને એમ છું નિકુભાઈ મેં કીધું કે ના આજ તો મારે ડાયરો સાંભળવો છે. એમ આપણે બધા જ્યાં બેઠા છે એ શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છીએ, પ્રેમનું ભાતું લઈને. આપણે કોઈની લાંબી ટૂંકી લીટીઓ કરવા ભેળા નથી થયા. આપણે આનંદ કરવો છે, સંતોના ગુણગાન ગાવા છે, દાતારીના, સુરવીરોના. આપણે આવી કંઈક સમર્પણની, ત્યાગની વાતો કરવા મળ્યા છીએ. ત્યારે છેલ્લી કડીમાં
હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું આ કાનાભાઈ એ હા ગડપાદર હા તમારા જીવનમાં સુખ અને શાંતિ આપે આપણા બધાના જીવનમાં એટલે છેલ્લો છંદ બોલી અને પછી મારે વાતું કરવી છે ભરત દાદા ત્યારે ભગવતી માટે હે જગદંબા હે ભગવતી એવો વિવેક આપજે એવી બુદ્ધિ આપજે પૈસા કરોડો હોય ને બુદ્ધિ નહીં હોય તો કિંમત નહીં થાય એટલે ભેળી બુદ્ધિ આપજે માતાજી અને હું કહેતા ભૂલી ગયો આમ તો મારી તમારી સામે જેને શરૂઆત કરી ગણપતિ વંદનાથી એ બાપભાઈને એકવાર જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લો બાબુ આહિરને જેને ભજનને જીવતું રાખ્યું છે ત્યારે बुद्धि दे बागबानी मारी हृदय में ज्ञान दे चित में ध्यान दे भई वरदान दे शंभुरानी हुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी हित ने कुटुंब सो प्रीत ने जंगमा जीत दे मां भवानी जंगमा जीत दे मां भवानी जंगमा એ હવે મોજ મારે હું ભાજ મોજ મારે હું હવે મોજ મારે હું રે એ અગમ યગોચાર જલખ ધણીની મારા અગમ યગોચાર એ અલખ ધણીની ખોજ મારે હું રે મોજ મારે હું ભાઈ મોજ મારે હું અને હવે સાંભળજો બાપુ આ કાળ મીઠ પાણા ન કાળ જાચીરી અન કૂપલ્યું ફૂટે રે આ કાળ મીઠ પાણા ના કાળ જાચીરી જ્યાં કૂપલું ફૂટે રે આ આભ ધરા બીજ રામ તું હાલે આ આભ ધરા બીજ રામ તું હાલે એનો ખેલ નો ખૂટે રે આ લહેરું આવે લાખ લૂટ દરિયામાં એ લહેરું આવે એ લખ લૂટ દરિયામાં લૂટતા રેવું રે હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું એ મોજ મારે હું હવે સાંભળજો આ કડી મને બહુ ગમે છે આ લાઈ લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કીધા રે આ લાઈ લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા દાખલા દીધા રે એ જીવન નથી જંજાલ જીવન છે આ જીવન નથી એ જંજાલ જીવન છે જીવવા જેવું રે આ મોજ મારે હું ભાઈ મોજ મારે હું એ મોજ મારે હું જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું
પણ જીવવા દે તો ને મીંદડા આડા ઉતારે અપસુકન કરવા. આમાં જીવવું કેમ? આપણે ઘણું એમ થાય કે આપણે રામસાગર લઈ લેવો છે, ભજન કરવું છે, વળી આડું મીંદડું ઉતારીને અપસુકન કરાવે એટલે તમારા તો 2 વર્ષ પાછા ઈમના મીમાનીમાં વૈયા દે, ટલે સડી જાય. વળી પાછું એમ થાય ભજન કરી, વળી પાછું મીંદડું ઉતારે. પણ મને એમ થાય છે બાપુ સત્ય પરેશાન છે, પરાજીત નથી. જેને સંતોનો સથવારો લીધો, જેને મહાપુરુષોના ચરણોનું જેને આશા રાખી, બાપુ એ દુનિયામાં કોઈ દી હારતા નથી. સમય આવે વેલો મોડો ઢાળો ચડો ઉતારતો આવતો જીવનમાં, ભક્તિ કરવામાં આ ફટાફટ લઈ લો. કારણ કે આ પૈસા તમે જોજો બાપુ, આની સ્મેલ બહુ સારી આવે. આ નવા બંડલ તમે આમ એક સ્મેલ લઈ લીધી હોય એમ થાય સાલું વાપરવું નથી. 15 દી એમનામાં પ્રવીણભાઈ ગાડીમાં ફેરવતા એક દી અમે શિવરાજના મેળામાં ભેળા થયા, બંડલ એમનામ પડેલા. મેં કેમ આમ મન કે નવું છે, મન નથી થતું યાર. આ પૈસા છે યાર. અને હવે સાંભળજો, મારે સંતોની આ ભૂમિ છે. ધારા પર જાગીરથી અમારે ભરતડાડો બેઠા છે. આયા જીના મેં જોખો ટળે, આવો જીનામ જીનામ જીનામ. આજે જેના પડઘા હજી પડે છે. હા, ત્યારા કડીમાં બાપુ આપના માટે યાદ આવે. આપણે ગોતવું પડે, એમને ગોતવાની જરૂર નથી, એને તો ગોતી લીધો છે. શું કીધું આમાં દાન અલગારીએ? આ ગોતવા ગયામાં ક્યાં જ મળે નહીં, આ ગહન ગોવિંદો રે. આ ગોતવા ગયામાં ક્યાં જ મળે નહીં, આ ગહન ગોવિંદો રે. આ હરિભક્તો ને હાથ ભગવો છે, આ હરિભક્તો છે. આજ પણ જે મંદિરમાં ભગવાનની માળા મારા તમારા માટે સંતો ફેરવે છે. આપણે સંતોને પગે શું કામ લાગીએ? આપણે સંતોને નાગા બાવાના જીવતી સમાધિ આવીને માથું હું કામ ટેકવીએ છીએ? એને માળા કરી, એને ભજન કર્યું, એ મારા તમારા માટે કર્યું છે. એમને સંતાનો નથી. આજ પણ તમે હાજર દાદાની જગ્યામાં પગ મેલો તો એના વારસદારમાં એમના કઈ દીકરા મૂકી નથી ગયા કે મેળ્યુંના બંગલાના પૈસા બધા વાપરે. એના માટે ભરત દાદા નથી આ કર્યું, એને ભજન અને ભગવા આપણા માટે કર્યા છે. હું ભરત દાદા બેઠા છે એટલે રૂડું નહીં લગાડું, અને રૂડું લગાડો મારો વિષય નથી. પણ આપણે કોઈ પણ સંતોને જોતા હોય છે ખેતાભાઈ, એને ભગવું ધારણ કર્યું હોય, પછી કપડામાં બીજો રંગ આવતો નથી. જેના જીવનના કલર નો બદલાય, જેના જીવનના રંગ નો બદલાય ને, ભગવાન એની ભેળો જો એને ગોતવા જવાની જરૂર નથી. એ તો રંગ બદલે એને ગોતવા જવું પડે. પણ જેના કલર નો બદલાય, અંદરથી અને બહારથી જેના એક કલર હોય, એને ક્યાંય ગોતવાની જરૂર નથી. ત્યારે મને યાદ આવે, આ ગોતવા ગયામાં ક્યાં જ મળે નહીં, આ ગહન ગોવિંદો રે. મારા હરિભક્તો ને હાથ ભગો છે, પ્રેમી પરખંદો રે. એ દેવને દીવા ધૂપ શું દેવા? કદાચ તો દીવો થાય તો વધારે સારું, કદાચ ધૂપ દઈ દો તોય સારું, પણ કદાચ ન થાય તો શું કરવાનું? ક્યાંક ઉતાવળમાં રહી ગયું તો કે દેવને દીવો એ શું ધૂપ દેવાય ને દિલ દઈ દેવું રે. આ મોજ મારે હું ભાજ મોજ મારે મોજ મારે